પવિત્ર ધનુર્માસ 16મો દિવસ હરિબળ ગીતા કડવું 419મું અમુક ભક્તો કે શિક્ષાપત્ર તો રોજ વાંચી શીખ્યા બીજી કથા કરો કે હા એટલે તમને ભાવતું હોય પીરસ તો મજા આવે તમને. સહુ સહુને ધર્મે રહી ભજવા શ્રી ભગવાન, ધર્મ દ્વેષી હરિધામમાં નવ પહોંચે નિર્વાણ. પંચાલી આદિએ પંચનું કેમ માનવું કલ્યાણ, માટે વાત મૂકી દ્યો અને લિયો હરિશરણનું જોર. જોર કહેતા બળ. માટે વાત મૂકી દ્યો લિયો હરિશરણનું જોર. ક્રિયા જોતા કોઈની નથી આવતો નોર. પ્રજ્ઞા ચક્ષુપતિ સુણી કરી ગાંધારીએ મન ગોત. તરત નેત્ર મીચ્યા એવી પતિવ્રતા ઉદ્યોત. પણ શ્રી હરિના સંબંધ વિના અર્થ ન સર્યો એક. શઠપણે સમજા વિના ઠાલી ઝાલીએ ટેક. એવા જીવ કાંઈ જગતમાં ઘણું ધર્મવાળા કહેવાય. નિષ્કુળાનંદ કહે કર્ણદાની જરાસંઘ બ્રહ્મણ્ય જગમાયા. ગાંધારી કેવી પતિવ્રતા, એને સાંભળ્યું કે એના પતિ અંધ છે, તરત નેત્ર વીંચી દીધા. જોવાય નહીં મારા પતિ ન જો મારે ન જોવાય. આવા પતિવ્રતા, પણ છતાં પતિવ્રતા લિસ્ટમાં એનું નામ નથી. પાંચાલી આદિએ પંચનું કેમ માનવું કલ્યાણ. આને 5 પતિ. માટે એ વાત મૂકી દ્યો અને લિયો હરિશરણનું જોર. પાંચાલીને હરિચરણનું જોર હતું. હા, એટલે પતિવ્રતા કહેવાના. શ્રી હરિના સંબંધ વિના અર્થ ન શેરો એક. આ કોઈનો ગાંધારી વગેરે. શઠપણે સમજા વિના ઠાલી ઝાલીએ ટેક. ભગવાનનું શરણું ન લીધું એટલે સ્વામી એને કે શઠપણે કહે છે, સમજા વિના. હા, એવા જીવ કાંઈ જગતમાં ધર્મવાળા કહેવાય. હા, ધર્મનું પાલન કરતા હોય, આસ્તિક ભાવ હોય એવા તો ઘણા મળશે, પણ ભગવાનનું શરણું લીધું હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કરતા હોય એવા ઓછા. નિષ્કુળાનંદ કે કર્ણદાની દાનેશ્વરી અને જરાસંઘ બ્રાહ્મણનો પૂજનારો હતો. હા, તે ભક્ત કહેવાના નથી. આગળ પ્રાચીન બરી નૃપ પ્રસિદ્ધજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી. અગ્નિ કુંડે કરી ભૂમિ ભરી લીધીજી. ન મળી યજ્ઞ જાગ ત્યારે અરજી કીધીજી. અરજી કીધી અધિપતિ સુણી આવ્યા નારદ સોયા. ભલો ભલો તું ભૂપતિ તુજ જેવો નરેશ ન કોયા. ભરી જગને ભૂમિકા તેમાં હોયમાં પશુ હજાર. તે વાટ જુએ છે સ્વર્ગમાંહી તને તેમ જ કરવા તૈયાર. કેસે અસમર્થ જાણી અમને એણે જોરે તે લીધો જીવ. અર્થ સાયરો આપણો એણે કાપી અમારી
ગ્રીવ ડોકી કાપી નાખી, સીધા ઓમી દે. હા, એ તું નથી તપાસતો યજ્ઞ સારું ગોતે છે જાગ, એ મોટી મૂર્ખાઈનો તું કરને હવે ત્યાગ. એવું સુણી નારદથી ભૂલ મૂકી દીધી ભૂપાળ, યજ્ઞનું ફળ જોઈને તેમજ કર્યું તત્કાળ. માટે મેલી મદદ મહારાજની જાણે નિજ કર્તવ્યનું જોર, જેમ લાગે લાલ માલ નહીં જેવા શિયાળ બગામણા બોર. એ સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે હૃદય રાખવું હરે ઉપરાળ. નિષ્કુળાનંદ એ વાર્તા છે સુખદાયી સદાકાળ. નિષ્કુળાનંદ એ વાર્તા છે સુખદાયી સદાકાળ. પ્રાચીન બરહી રાજા અહીંયા યજ્ઞ કર્યો હોય પછી એક ધનુષ વિદ્યા છોડી અને બીજો યજ્ઞ કરે. યજ્ઞ એટલે યજ્ઞ કુંડ, આખી પૃથ્વી ભરી દીધી. બોલો, હે યજ્ઞ કરી કરીને આખી પૃથ્વી. પછી ભગવાન પાસે અરદાસ કરી મારે યજ્ઞ કરવો છે, જમીન આપો. આપણે એક યજ્ઞ કરવું હોય તોય બરાબર આટલું બધું કર્યું. અને નારદજી આવ્યા, ભલો ભલો તું ભૂપતિ, તું જેવો નરેશ ને કોઈ કહો, ફરી જગને ભૂમિકા એમાં હોયમાં પશુ 1000 એ બધા તારી રાહ જુએ છે. હા, એ પશુ બધા તારી રાહ જુએ છે કે આ પોતાનો અર્થ સારવા અમારી ડોકી કાપી અને સીધા યજ્ઞકુંડમાં અમને હોમી દીધા. હવે તારું અમે એ કરશું કે. હા, અર્થ ન શેરો આપણો એને કાપી અમારી ગ્રીવ. એ તું નથી તપાસતો યજ્ઞ સારું ગોતે છે જગ્યા. એ મોટી મૂર્ખાઈ તું કરે છે. આટલા બધા યજ્ઞ કરે અને એને મૂર્ખ કેવો? બોલો, એનું તો બહુ સન્માન જોઈએ. સોનાના ફૂલથી એને વધાવવો જોઈએ. હા, સોનાના ફૂલ ગુથીને એને હાર પહેરાવવા જોઈએ. હા, પણ એ કે મૂર્ખાઈનો હા, એ ત્યાગ કે તારી મૂર્ખતા. નારદજીનું વચન સાંભળી અને એને પોતાની ભૂલ સમજાણી કે મેં તો ખોટું કર્યું. હા, માટે મેલી મદદ મહારાજની જાણે નિજ કર્તવ્યનું જોર. હું કરું છું, હું કરું છું, હું કરું છું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ મારું મારું મારું. આ બધી આપણી મોટામાં મોટી ભૂલો છે. આપણી મોટા મોટી ભૂલો છે. હા, 2 દી પહેલાં કીધું ને દાન કરી આપણે તો કે મેં કર્યું. હે, તે ક્યારે કર્યું? તને ભગવાને દીધું પછી તે કર્યું. હા, એમ કોઈ પણ બાબતમાં હું કરું છું, હું કરું છું, હું કરું છું, આ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ મારું મારું મારું, ત્યાં સુધી સમજો આ મોક્ષના માર્ગમાં મોટામાં મોટી ભૂલો છે. હા, ગમે એટલું કરો, યશ ભગવાનને આપો. ભગવાનને આપણે નિમિત્ત બનાવ્યા. બોલો, આનાથી મોટી કઈ વાત છે? ભગવાનને આગળ રાખીએ, ભગવાને આપણે આપ્યું છે, ભગવાને આપણે દીધું છે, ભગવાનને આપણે કરાવ્યું છે, ભગવાનને આપણે નિમિત્ત બનાવ્યા છે, તો એ બધું કર્મનું ફળ બધું ભગવાન ઉપર વહી ગયું. હા, નહીંતર કર્મનું ફળ આપણે ભોગવવું પડે. સારા કર્મ કરો તો સારું ફળ, નરસા કરો તો નરસું ફળ. 2 ફળ ભોગવવા માટે જન્મ ધરવો પડે. હા, એટલે ધાર્મિક કાર્યો કરે છે ને એમાં છેલ્લે એક શ્લોક બોલે છે, આ જે કાંઈ કર્યું ને એ બધું ભગવાનને અર્પણ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા
કરોમિ અદ્યાત સકલામ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયા. આ બધું જે કાંઈ મેં કર્યું ને એ બધું હું તમને અર્પણ કરું છું. એટલે એનું ફળ ભોગવવાનું આપણે માથે રહ્યું નહીં. આપણે માથે શું રહ્યું? તો જે કાંઈ સત્કર્મ કર્યું અને ભગવાનને અર્પણ કર્યું અને પછી જે રાજીપો મળ્યો ને એ આપણે માથે રહ્યો. હા, રાજીપો આપણી પાસે રહ્યો. એટલે મોટામાં મોટી કમાણી કરી તો મોટામાં મોટી કમાણી કરી. હા, આ કંપનીવાળા એ કે અમારું પેકેજ કેટલું? તો વર્ષનું 12, કોઈ કે 15, બરાબર 12 હોય એટલે મહિને 1 લાખ તો થયો. અને મોટી મોટી કંપનીવાળા રોજના કરોડો કમાતા હશે. હા, એ કમાણી છે ને એ બધી આઈને હમાણી. હા, પણ ભગવાનના ભક્તો ભગવાનને માટે એ જ કિંચિત કાંઈક થોડું પણ કર્યું અને ભગવાનનો જે રાજીપો મળ્યો ને એ ઓના કરોડ આની સમાન આવી શકે નહીં. આ એ મોટી કમાણી છે. એટલે બધુંય કરવાનું જે કાંઈ સાધન આપણે કરીએ છીએ બધુંય કરવાનું કરતાં ભગવાનને સમજવાના અને એનું ફળ એક જ આપણે લેવાનું. અને જો ફળે ન આપણે ઈચ્છીએ ને તો મહારાજ છેલ્લાના 25મા વચનમાં કીધું તો એને તમો ગુણી જાણવું. ભગવાનનો રાજીપો આનાથી મારી ઉપર રાજીપો થાય એટલી ઈચ્છા તો રાખવાની. એ ઈચ્છા તમે છોડી દો તો બધું કર્મ કર્યું એ તમો ગુણી થઈ ગયું. એટલે ભગવાનનો રાજીપો લેવાની તો ઈચ્છા ખૂબ જ રાખવાની. હા, નહીતર તમો ગુણી થઈ જાય. એટલે અહીંયા કીધું કે મેલી મદદ મહારાજની જાણે નિજ કર્તવ્યનું જોર. બસ આપણાથી તો એમ કે ઘણી વખત લોકમાં એમ બોલે કે તારાથી શું થાય? સૂકો પાપડે તારાથી ન ભાંગે. શેકેલો પાપડે તારાથી ન ભાંગે. કે વાતે સાચી, આપણાથી પાપડે ભાંગે નહીં. હા, આપણે જો આપણું કર્તવ્ય જાણીએ તો બરાબર. એટલે આપણે બિલકુલ ક્યાંય કરતાપણાનો ભાર આપણે માથે રાખવો નહીં. હા, ને કૂતરો હાલે ગાડાઓ તળે અને ભાર બધું પોતાની માથે લે. હા, ગાડું હેલું જતું હોય, બળદ ગાડું, અને નીચે કૂતરા હેલા જતા હોય, ગામડામાં બધું બને તો કૂતરો એમ જાણે કે આ ભાર બધું હું ખેંચું છું. હા, પણ આ બે બળદ ખેંચે એ જોતો નહોતું. અને આપણે કે હું કરું છું, મારાથી જ આ થાય. હો, હા, આપણા વિના થાય નહીં. હા, અરે એક ભાઈને શમશાનમાં કોઈના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવાનો હોય લાકડા ગોઠવા ઉપર એ કળા હોય. હા, બરાબર. પછી વળી આને આમંત્રણ આપવાનું રહી ગયું છે, એમાં કંઈ આમંત્રણ આપવાનું હોય નહીં. હા, તો કે જોઈ લે, ભલે ગોઠવી લે કે લ્યો, હવે ભલે ગોઠવી લે કે લ્યો. કેટલું એનું અભિમાન હશે કરતાપણાનું. હા, હવે સમસામના લાકડા ગોઠવવાની વાત છે. હા, મારા જેવા કોઈને ગોઠવતા આવડે નહીં. હરખાઈ ગોઠવે તો તરત અગ્નિ લાગે, નહીં તો પછી ઓલા ધુમાડો થયા કરીને વાર લાગે. હા, એમાં કળા થોડી ઘણી આવડતી છે. બસ પેલો કંપો બાંધવાનો તો કંપો. બરાબર ને? બોલો, ગુણાતીતાનંદ સ્વામી ગરજ કરે તે ન હોય થયો. હા, જીવને કેટલું પોતાનું કરતાપણાનું અભિમાન આવી જાય છે. અને આવી રીતે જો એ સમજે, ઓહો મને સેવા મળી, મારા ધનભાઈ, તો એ કામ કાઢી જાય. સમજા ને? કામ કાઢી જાય. પણ માણસને પોતાનું કરતાપણનું જે અભિમાન છે ને એ છોડી શકાતું નથી. સ્વામી લખે છે, માટે મેલી મદદ મહારાજની જાણે નિજ કર્તવ્યનું જોર, જેમ લાગે લાલ માલ નહીં, જેવા શિયાળ બગામણા બોર.
જોયા છે? હા, શિયાળ બગાવના બોર એને છેતરામણા બોર કહે. હા, ઉપર આ જેલા ઝીણા ઝીણા બોરડીમાં બોર આવે ને, મોટા મોટા ઝાડા હોય, ખેતરમાં વાવે ને પાક લે ખેડૂત, એ નહીં. હા, ચણિયા બોર. હા, ખાલી જે કહ્યું ને ગૌચર કે ને એવી જગ્યામાં બધી ઉગ્યા હોય, બોરડી ઉગી હોય એમાં બોર થાય. એ બજારો વેચાતો હોય, તમે જોયા હોય. એમાં ઉપર એકદમ લાલ દેખાય અને નીચેનો ભાગ લીલો, હાવ કાચું, એને છેતરામણા બોર કહે. અને આમાં કીધું શિયાળ બગામણા, એટલે શિયાળિયા બોર ખાવા જાય તો પાકું લાલ છે એ તોડી લે અને પછી નીકળે કાચું. હા, એટલે આ બધું એવું છે, પોતાની માથે જે બધું ભાર લેવો ને, વજન લેવો ને, કરતાપણાનો, એ બધું આવું છે, શિયાળ બગામણા બોર જેવું. હા, સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદય રાખવું હરે ઉપરાળ. નિષ્કુળાનંદ એ વાર્તા છે, સુખદાયી સદાકાળ. સિદ્ધાંત અને એનું સિદ્ધાંત. હા, એટલે ક્રીમ વાત કઈ રાખવું હરે ઉપરાળ, એટલે ભગવાનનું બળ રાખવું. હા, નિષ્કુળાનંદ એ વાર્તા છે, સુખદાયી સદાકાળ. આ વાત છે ને સુખ આપનારી છે. અંતે તો સુખ જ લેવું છે આપણે. હા, કોઈ પંચ વિશેના સુખ લે છે, કોઈ ભગવાનની મૂર્તિના સુખ લે છે. લેવાનું છે સુખ. બસ, એ સુખ જોતું હોય તો સિદ્ધાંતનો સિદ્ધાંત ક્યારેય પોતાનું કરતાપણું માથે લેવું જ નહીં. સુખદાયી સદા શ્યામળો જીવ જરૂર ઉરમાં જાણ, જીવ જરૂર ઉરમાં જાણ. દ્રઢ ભરોસો ધર્મનંદનનો અતિ અંતરમાહી આણયતિ અંતરમાહી આણ. સુખદાયી સદા શ્યામણો પ્રથમ પોચ પોતાની જોઈને, પછી મનમાં ધરીએ માન, પછી મનમાં ધરીએ માન. એવું ન થાય આપણે જેવું ભલું કરે ભગવાન, જેવું ભલું કરે ભગવાન. સુખદાયી સદા શ્યામળો જેમ મેઘ જીવાડે મેદીની વળી, અર્ક ટાળે અંધાર, અર્ક ટાળે અંધાર. એવું કામ કોઈથી રે જોરે નવ થાય નિરધાર, જોય નવ થાય નિરધાર. સુખદાયી સદા શ્યામળો તેમ જે નિપજે જગદીશથી, તેના નિપજે જીવથી જાણ, તેના નિપજે જીવથી જાણ. નિષ્કુળાનંદ નવ કીજીએ ઠાલી તપાસા વિના તાણ, ઠાલી તપાસા વિના તાણ. સુખદાયી સદા શ્યામળો એ જીવ જરૂર તું જાણ, જીવ જરૂર તું જાણ. સુખદાયી સદા શ્યામળો. દ્રઢ ભરોસો ધર્મનંદનનો અતિ ઉર્માયાણ. અહીંયા સત્સંગી માટે પાકું એડ્રેસ આપ્યું.
કેનો ભરોસો? ધર્મનંદનનો. હા, કેના આપણે છીએ? બસ આપણે કોના છીએ એટલું સમજાઈ જાય એટલે આ ભરોસો, આશરો, નિષ્ઠા એ પછી આડાવડી જાય નહીં. કોના છીએ આપણે, બસ એટલું જોવું જોઈએ. આ લુગડા અમારા છે ને એ સ્વામિનારાયણના, આપણે કંઠી પહેરી છે ને ગળામાં એ સ્વામિનારાયણની. તિલક ચંદલો કોઈ જુએ તો કોનો? સ્વામિનારાયણનો. આપણું જે કંઈ છે બધું એ સ્વામિનારાયણ છે. અને આપણું સર્વસ્વ જે કાંઈ હોય એ સ્વામિનારાયણ ભગવાન. બસ આપણું સર્વસ્વ એક સ્વામિનારાયણ ભગવાન. એ જ આપણી નિષ્ઠા અને એ જ આપણી ટેક. દુનિયાની અંદર ગમે તેટલી સારામાં સારી વાત હોય, સારામાં સારું વસ્તુ દેખાતી હોય, ભગવાન સ્વામિનારાયણની ટેક એમાં જો કાંઈક આવે ખોટ તો એ આપણા માટે હરામ છે. આપણા માટે હરામ છે. મંત્ર વિદ્યા ઘણા પ્રકારની છે. બરાબર? વિદ્યા અને સદવિદ્યા એમ, અને અવિદ્યા. અશુદ્ધ મંત્ર હોય. ભક્ત ચિંતામણીમાં પ્રકરણ આવે છે 32મું પિબેકનું. પિબેક, બરાબર? એની પાસે મેલી વિદ્યા હતી, અશુદ્ધ મંત્રો હતા, છતાં એ કામ કરતો હતો ને, બોલો થતું હતું, બરાબર? પણ સામે ભગવાન હતા ને એટલે એની તાકાત ન હાલી. એમ દુનિયામાં આવા તો ઘણા બધા હશે. હા, મંત્ર જંત્ર દોરા ધાગા કરનારા. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. બસ દઢ ભરોસો ધર્મનંદનનો દરેક વાતમાં. પ્રથમ પોચ પોતાની જોઈને પછી મનમાં ધરીએ માન, એવું ન થાય આપણે જેવું ભલું કરે ભગવાન. આપણું કર્તવ્ય કેટલું છે? જે મેઘ જીવાડે મેદીની વરસાદ એ વરસે તો આખી પૃથ્વી લીલી થઈ જાય, અને એક અર્ક સૂર્ય એક ઉગે છે ને તો આખી પૃથ્વી પરથી અંધારું હોઈ જાય છે. હા, એવું કામ કોઈથી રે જોને નવ થાય નિર્ધાર. ગમે એટલી તમે હિલોજન લાઈટો કરો પણ રાત્રિ જાય નહીં. ભગવાનના શરણા વિનાની બધી વાત હિલોજન લાઈટ જેવી છે. હા, રાત્રિ ન જાય. અને આપણા સાધન બધા કેવા છે? આપણા સાધન એનું જો ફળ માગીને કે સાધન પ્રમાણે ફળ તો કાંઈ ન મળે. હા, એટલે સાધને આપણા આવું પાંગડા છે. પાંગડા એટલે લૂલા છે. લૂલા માણસને 5-10 માળ સીડી ચડવી હોય, કદાચ ને સવારે ચાલુ કરીને બપોરે ચડી જાય, ના નહીં, પણ મહેનત કેટલી. અને આપણે 15મે માળે જવું હોય અને દરેક હાથ અડાડીને દિવાલને લિફ્ટના બારણા ખુલ્લા થઈ જાય, બરાબર, અને ઉપર વહી જાય. ભગવાનનું શરણું છે ને લિફ્ટમાં બેસીને ઉપર જાય. તમે એક જગ્યાએ સ્થિર ઊભા રહ્યો અને તમારી પ્રગતિ થાય. તમે આગળ જાઓ, ઊંચા જાઓ, એક જ જગ્યાએ સ્થિર રહ્યો તો
પણ લિફ્ટમાં બેસું વહી જાવ છો ને ઊંચા. હાયલા વિના પંથ કપાય, હાયલા વિના પંથ કપાય. ગાડીમાં બેસી જાવ છો તો પંથ કપાય છે ને, હાયલા વિના હો, સીડી ચડ્યા વિના. આ શરણું ભગવાનનું છે ને એ બધું આવું છે. હા, એક ભાઈ રમતમાં એ કે જૂના જમાનામાં અને અત્યારે કોઈ એવા સંત હોય એ બોલે એમ થાય. જૂના જમાનામાં ઋષિ મુનિઓ બોલતા એમ થતું હતું. એ કે મારી પાસે પણ એવી શક્તિ તાકાત છે કે હું બોલું એમ થાય. આ થોડીક રમૂજની વાત છે ભાઈ. એ કે હું દિવાલ પાસે ઊભો રહું અને એમ કહું દરવાજા ખુલી જાઓ એટલે દરવાજા ખુલી જાય. પછી હું લિફ્ટમાં અંદર વહી જાઉં પછી એમ કહું કે ત્રીજે માળે જ ઊભું રહેવાનું છે એટલે ત્યાં જ ઊભી રહીએ. બરાબર. આ યંત્ર વિદ્યા બધી એવી, આ તો રમૂજની વાત હતી. પણ અહીંયા આપણે એવું કેવું છે કે એક જ જગ્યાએ ઊભા હોય અને આપણે ઊંચે ચડવું હોય ચડી શકાય નહીં. લિફ્ટમાં બેઠેલું વહી જાય. એક જ જગ્યાએ ઊભા હોય બેઠા હોય અને આપણે ગતિ કરવી હોય થતી નથી, પણ ગાડીમાં બેસું થઈ જાય. એમ ભગવાન માટે બધું આવું કામ છે. અને પોતાના બાહુબળની તાકાત એ ગમે એટલી કરો ને તો એ પાંગળી છે. હા, જેમ મેઘ જીવાડે મેદીની વળી હરકટાડે અંધાર, એવું કામ કોઈથી રે જોને નવ થાય નિર્ધાર. તેમ જે નિપજે જગદીશ હતી તેને નિપજે જીવથી જાણ. નિષ્કુળા નંદ ન કીજીએ ઠાલી તપાસા વિના તાણ. તમે તપાસી જુઓ. હા, ભગવાનથી જે થાય છે એવું માણસથી થાય નહીં, થાય નહીં, થાય નહીં. તમે વળી પાછા કદાચને પ્રશ્ન કરશો કે જુઓ અત્યારે માણસ શું કરે છે, ચંદ્ર લોક ઉપર જાય છે ને, હજી આગળ જવાની બધી પ્રેક્ટિસો કરે છે. હા, એ ક્યારે ગયો માણસ ચંદ્ર ઉપર ગયો એની તાકાત કહેવાય કે ન કહેવાય? નહીં. તમારે મારે જવું હોય ચંદ્ર ઉપર આપણે જઈ શકીએ. આકાશમાં આપણે ફરવું હોય તો ફરી શકીએ. જે લોકો ગયા છે અને જે લોકો એવા યંત્રો શોધ્યા છે યાન, એને ભગવાને બુદ્ધિ આપી છે. હા, અંતે કરતા પણ તો ભગવાનનું જ આવે. હા, અરે ભાઈ ભગવાને આપ્યું એટલે ત્યાં પહોંચ્યા છે. માણસ સમુદ્રને તળિયે ન જઈ શકે પણ છતાંય અત્યારે જાય છે. બરાબર. માણસે સંકલ્પ કર્યો કે આકાશમાં ઉડવું છે ઉડે છે, સંકલ્પ કર્યો કે સમુદ્રને તળિયે જવું છે જઈ શકે છે. પણ એ સંકલ્પની શક્તિ અંદર સંકલ્પના કરતા કોણ છે? અને પછી એને બુદ્ધિ આપી છે તો બુદ્ધિના આપનારા કોણ છે? બુદ્ધિ દાય દયાવતે. બુદ્ધિના આપનારા ભગવાન છે. હા, પોતાની શક્તિથી કાંઈ થતું નથી. એટલે તેમ જે નિપજે જગદીશ હતી તે ન નિપજે જીવથી જાણ. નિષ્કુળા નંદ ન કીજીએ ખાલી તપાસ આવીને તાણ કરવી નહીં. હા, આપણું બળ કેટલું, માણસ ગમે એટલો તાકાતવાન હોય અને શરીરમાં એવો તાવ આવી ગયો કે ધાણી ફૂટ તાવ એવો આવી ગયો તાવ, બરાબર, શરીર હાવ ભાંગી નાખે. પછી એમ કે 5 કિલોનું વજન ઉપાડ. અરે જાવું હોય નાવા બાથરૂમ તો એમ કે ભાઈ 2 બાજુ હાથ ટેકો દેજો કે આ આપણી તાકાત હે. અને ભગવાન ધારે છે તો અશક્ય હોય ને શક્ય બનાવી દેશે, અસંભવને સંભવિત કરી દેશે. હા, ભગવાન જેવી તાકાત ગમે તેવા મંત્ર જંત્ર મેલી વિદ્યા ગમે તેવી અવિદ્યા ગમે તેવી હોય પણ ભગવાન જેવી તાકાત કોઈનામાં નથી નથી તે નથી. ભાઈ વાતોમાં આવે કે સ્વામિનારાયણ મહામંત્ર બળિયો મંત્ર છે.
કાળા નાગનું ઝેર ઉતારી દે, આ મંત્રથી ઉતરી જાય. કોઈ ઉતાર્યું છે? સર્પ કેળ્યો હોય અને પછી કોઈ ઈલાજ બીજા નથી કરવા, રહી શકાય? રહી શકે બીજો ઈલાજ કર્યા વિના? કે ભાઈ હાલો ધૂન જ કરો, એ પોતે ધૂન કરે, બીજા ધૂન કરે, બેસી જાય. ડૉક્ટર બીજા કોઈ કંઈ કંઈ જવું નથી, કોઈ ઇન્જેક્શન નહીં. આવું સાહસ કરે ખરા કોઈ? આપણે અહીંયા જીવરાજભાઈ નથી જીવરાજભાઈ સરદારા, ઓળખો તમે બધા, એનું ગામ છે અહીં બોગરાવદર. ત્યાં એક વૃદ્ધ મહિલા, થોડાક વર્ષો પહેલાંની વાત, એને સર્પદંશ થયો અને ત્યાં મંદિર, નાનકડું મંદિર છે. હા, અને સત્સંગી બહુ ઓછો છે, મંદિર સરસ છે. અને ત્યાં એ કે મને ક્યાંય નહીં, મંદિરે લઈ જાઓ અને જે બીજા આજુબાજુ બધા ભેગા થયા બધા ધૂન કરો કે. કોઈ ઈલાજ નહીં હો, ઉતરી ગયો સર્પ. હા, અને એક વસ્તુ એવી છે, એક પ્રયોગ થયેલો, એક ભાઈને ફાંસીની સજા દેવી હતી. એટલે બધી આગળની જે પ્રોસેસ બધી હતી કરીને ડૉક્ટરો કે અમારે તપાસ કરવો છે, અમારે શું કહેવાય, એક અનુભવ કરવો છે. એટલે જેને ફાંસી દેવી હતી એને કીધા કરે કે જો આ ફાંસી દે ને દુઃખ વધારે થાય, પણ તમને એવો સર્પ કરડાવી અને ઝેર ચડી જાય એટલે એક જ મિનિટમાં પૂરું, કાતિલ ઝેર છે ને એવો સર્પ. તો આને થયું કાંઈ મારે આમે મરવું છે, આમે મરવું છે, એ કરો કે. એને 2-5 દિવસથી આ વાતો જ કર્યા કરી. અને જ્યારે ફાંસીની સજા થઈ, ટાઈમ થયો, સમય આવ્યો, એટલે આમ દૂર એક સર્પ રાખ્યો કે જો આ સર્પ તને કરશે કે. અરે ગભરાવાની જરૂર નથી કે, તરત જ એ ટચ કરશે ને તો તરત તારો જીવ નીકળી જાય કે. હા, પછી સર્પ જોવે તો એકદમ ડેન્જર હોય એવો. હા, જોઈને જ માણસ મરી જાય એવો. પછી એને આંખે પાટા બાંધી દીધા અને કે જો સર્પ આવે છે, સર્પ આવે છે, સર્પ આવે છે એમ કહેતા એને ખાલી પાણીનું ઇન્જેક્શન માર્યું, ખાલી પાણીનું, પ્યોર શુદ્ધ પાણીનું, અને તરત મરી ગયો. કાંઈ નહોતું, ઝેર બેર કશું કાંઈ નહોતું. ઇન્જેક્શન માર્યું એટલે એમ થયું સર્પ કર્યો. હા, મરી ગયો. બરાબર. આ મહિલાને એમ હતું કે મંત્રથી ઝેર ઉતરી જાય સર્પનું, તો એને ઉતરી ગયું. દ્રઢ ભરોસો ભગવાનનો જોઈએ જનને જરૂર. આ દ્રઢ ભરોસો જોઈ એટલે કાળા નાગનું ઝેર ઉતરી જાય. અને એ સ્વામીએ કીધું, અને બીજી વાત કીધી કે વજ્રસાળ જેવી જે જીવના હૃદયમાં પડેલી વાસના, એ આ મહામંત્રના જપથી વાસના નષ્ટ થઈ જાય છે. ઉપલેટાના નામમાં કદાચ મારા ફેર થાય, બાપ દીકરાનું સુંદરજીભાઈ અને સૌજીભાઈ. એ બાપ દીકરો, કોને બાપ કોઈ દીકરાને તો મારા ફેર છે. એને કીધું દીકરાને કે મારા હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ આ બધા દોષ નીકળી ગયા છે. હા બાપા, એ બધું નીકળી તો ગયું છે, પણ એટલે ખિસ્સામાં ચાવી રાખી છે તે જો એ તો કાઢો કે. અરે ભાઈ, હા, અને હકીકતમાં દોષ બધા નીકળી ગયા. અને એને કીધું કે કાલે બપોરે 11 વાગે હું ધામમાં જવાનો સૌ. અરે ભાઈ, આ શિક્ષક હતા એટલે છોકરાને કીધું બાપુજી આમ કીધું છે, આપણે જવું છે. લઈને આવ્યા અને કીધા પ્રમાણે એ ધામમાં જોઈ ગયા. પણ મહામંત્રના પ્રતાપથી, એના બળથી એના હૃદયમાંથી આ દોષ ચાલ્યા જતા. હા, એવો આ મંત્ર છે. ધર્મનંદન આગળ વાત આવી કે એનું તમારે જોર રાખવું, ભરોસો રાખવાનો. એટલે આપને જે પ્રાપ્તિ થઈ છે, જે મંત્ર મેળ્યો છે,
જે મહારાજનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે એનું જ એક બળ. દુનિયામાં ઘણા બધા બળ છે, કોઈ બળ નહીં, એક મહારાજની મૂર્તિનું બળ. તો એને અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખમાં રહેતા નોન સ્ટોપ કોઈ રોકી શકે નહીં. આ વાત મારી નથી, આ વાત ગુણાતીતાનંદ સ્વામી, આ વાત ગોપાળાનંદ સ્વામી, આ વાત નિષ્કુળાનંદ સ્વામી વગેરે મોટા મોટા સદગુરુ એના મુખની વાત છે. અને ખુદ સ્વામિનારાયણ ભગવાન બસ બધાએ સાધનના બળને મૂકી અમારી એક મૂર્તિનું બળ રાખો, 56મું વચનામૃત, તો એને મોક્ષના માર્ગમાં કાંઈ આડું આવે નહીં. આગળ વાત આવી ગઈ છે કે સાધનને મૂકવાના નથી, બળ રાખી ને સાધનને મૂકવાના નથી. એટલે ભગવાનની મૂર્તિનું બળ રાખવાનું ને સાધને પ્રસન્નતા માટે કરવા. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવરોગ. મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવરોગ. મોટે ભાગે ભારે મહાભવરોગ. કૃષ્ણ વલ્લભ સ્વામી આવ્યા છે, આજે 15 મિનિટ સુધી હજી એનો લાભ લેવાનો છે.